નાસ્તો બની ગયો છે. હવે નીચે આવીને કરી લઈને એટલે હું નવરી થાવ રહોડામાંથી. પેલી જીજ્ઞા, હા બા. આ ઓનલાઈન મંગાવવાની શું જરૂર હતી? અરે બા, મેં નથી મંગાવ્યું, આ તમારા દીકરાએ મંગાવ્યું છે. તમને તો ખબર છે કે એને સાકરટેટી બહુ ભાવે છે, પણ એ કઈ નવરા હોય ને તો જઈ ના હગે. અને હું તો હાલતમાં બા તમને ખબર જ છે કે બહાર એકલે નીકળી ના હગું, કે વજન નથી ઉપાડી શકતી. હા તો તારાથી જઈ ન શકાતું, મહેન્દ્ર પાસે બધું મગાવવું છે, તો પછી જો કામ થતા જ ન હોય ને તો પછી હવે પિયર જાવ ને. શું કામ છે અહીંયા? અરે બા, મારાથી કામ તો થાય છે અને કામ તો બધા કરું છું, અને મેં નથી કીધું મહેન્દ્રને લાવવાનું, એમને જાતે એમને મગાવ્યું છે ઓનલાઈન. ના ના હો, વાત થયા વગર તો આવે જ નહીં ઘરમાં. એમને એમ એને પીર આવી ગયા કે હાલો મારે આજે આ લઈ જવું છે, કાંઈક તો વાત થઈ જ હોય તારે. બા તમને તો ખબર છે કે એને સાકરટેટી ને તરબૂચ હદથી વધારે વાલા છે, તો પછી એ મગાવ્યું. હા તો તમે ન લાવી દેતા હો તો પછી બહારથી મગાવે જ ને. બા, મારા લેવા જવાની વાત જ ક્યાં આવે? હવે તમે જ કહો, હું હાલતમાં ક્યાં લેવા જાઉં, કઈ રીતે લેવા જાઉં? કેમ તું આ નવી નવાઈની થઈશ? બધી બૈરાઓ થાય જ છે. આ દિવસ અને આ પરિસ્થિતિ બધાને આવે છે, અને ઘરમાં બધાને કંઈ કામ કરવાવાળા ને બહારથી લાવી આપવાવાળા ન હોય. જાતે જવાય 2 ડગલા લઈને. શાક માર્કેટમાં નજીક તો નથી, કેટલું ચાલવું પડે, અને અત્યારે હું ગાડી ચલાવી ના શકું. 3 કિલોમીટર થાય શાક માર્કેટે જવું હોય તો. લ્યો, એ ગાડીઓ તો હમણાં આવી. આ અમારા વખતમાં ગાડીઓ બાડીઓ કાંઈ નહોતું, તોય જો બધા જાતા હતા, લાવતા હતા. અને આ હાલતમાં તો જો 2 ડગલા ચાલો ને તો તમારી ને તમારા છોકરાની બેવની તબિયત સારી રહે. 2 ડગલા હોય તો ને બા, પણ દૂર કેટલું ચાલીને જાવું, અને તડકા પણ અત્યારે કેટલા પડે છે, અને ઘરનું કામ તમને ખબર છે કે અત્યારે ઉતાવળથી નથી કરી શકતી, ધીમે ધીમે કરું છું, તો આખો દિવસ મારો એમાં ને એમાં વયો જાય છે. તારી પાસે છે ને બધાય સવાલના જવાબ છે. આ સવારથી રાત સુધી તડકો હોય છે. માણસ જ્યારે બપોરે સૂરજ નમે ને ત્યારે નમતી સાંજે જવાય, 5-6 વાગે નીકળો તો તરત લઈને આવતું રહેવાય. બા, રિક્ષા પણ નથી મળતી, તમને ખબર છે ને. આપણા ઘરેથી માર્કેટે જગ્યા કે ગેટ જાવ ને તો ગેટ જ 1.5 કિલોમીટર છે, તો એટલું ચાલવું કેમ? ચાલવું પડે. અને આમ તો પાછા ઘરવાળાને એમ કે રાતે કે હાલો ને મને આટો મારવા લઈ જાવ ને, તો કલાક સુધી આટો મારવા જવાય. પણ બાઈ શેરીમાં ને શેરીમાં હોય, અને આરે કોઈ હથવારો હોય તો આપણે થોડુંક હાલી પણ હગીએ, પણ એકલા એકલા કેમ હાલવું? તું આ બધા તું જે બધા ડાયલોગ બોલે છે ને, બધા આખો દી બેહીને તું આમ મનમાં રાખે કે બા આમ બોલે તો મારે આમ કેવું, આમ બોલે તો આમ કેવું, બધું તારી પાસે હોય. પણ આપણે હવે બહુ ચર્ચા કરવી નથી. હવે પિયર જાઓ અને ત્યાં આરામ કરો અને ડિલિવરી કરવા જાઓ ત્યાં. બા, મારા પિયરમાં થોડું કોઈ છે કે હું પિયર જઈને આરામ કરું? તમને તો ખબર જ છે કે મારા મમ્મી પપ્પા કેટલા ટાઈમથી ગુજરી ગયા છે. હા તો કન્યાદાન કોણે કર્યું? મારા કાકાએ. બસ, એટલે ઈ તમારા પિરિયા કહેવાય. અને ત્યાં જાઓ હવે, બહુ થયું. બા, કાકાને ત્યાં સારું ન લાગે. માં હોય ને તો દીકરી હું અવડ કરવા જાય ને તો હાલે. હવે અહીંયા કાકાને ત્યાં પણ મારું કોણ કામ કરે? કોઈ છે કામ કરે એવું? લ્યો, કન્યાદાન એણે કર્યું તો પછી તારા પિરિયા જ કહેવાય ને, એટલે ત્યાં જવાય. ગમે ઈ થાય, તું બસ ત્યાં જા, મારે બીજું કંઈ નથી જોતું. કન્યાદાનમાં તો એની ફરજ પૂરી કરી અને ફરજ નિભાવી, પણ લગ્ન પછી જવાબદારી સાચી તમારી આવે. હું આ ઘરની વહુ છું. આપણામાં પહેલી સુવાવડ પિયર કરાય એટલે તારે ત્યાં જવું તો પડશે. બા, આપણામાં પહેલી સુવાવડ પિયર કરાય, પણ માતાજીની આડી તો નથી ને કે વહુને પહેલી ડિલિવરીના સાસરામાં ન થાય. એવું હોય તો સમજે હાલો, પણ કઈ રિવાજ હોય એવું થોડું છે કે રિવાજ આપણે નિભાવવો જ જોઈએ? કોઈ ના હોય કરે એમ તો સાસરામાં પણ કરીએ આટલું ડિલિવરી. બધું તું મને સંભળાવે છે? કોઈ ન હોય તો, કોઈ હોય તો, કોઈ ફલાણું હોય તો, એ બધું હોય તો થાય. પણ અત્યારે તો તારા કાકા છે જ તે, એટલે તારે ત્યાં જવાનું છે. બીજી ચર્ચા નહીં, બીજી દલીલ નહીં. કોઈ કાકા એની ભત્રીજીની ડિલિવરી થોડી કરતા હતા? કાકી હોય તો હજી હેમજે હાલો, અને બેન તો નાની છે બિચારી, એને શું ખબર પડે? ઘરે કરવાની છે, હોસ્પિટલ કરવાની જ ને, ઘરે કોઈ તો લઈ જશે બસ. બા, ઘરે કોઈ કામ કરે એવું? જાજી ચર્ચા જ નથી જોતી. બા, જમવાનો ટાઈમ થયો પણ હજી માં ટિફિન લઈને આવ્યા નહીં. હા, જો આવી ગયા મારી માં. લાવો લાવો, આ તમારી જ વાટે હતો. કીધું મારી માં ક્યારે ટિફિન લાવે ગરમા ગરમ અને હું જમી લઉં. થાકી ગયા ને મારી માં? આજ થોડીક તબિયત મારી નથી આવી. હા, જો નહીં, જીજ્ઞા પ્રેગ્નેન્ટ છે તો તમારે આવવું પડે છે. હા, અને આમ આ બધા છે ને બહારના ખર્ચાઓ બંધ કર. શેના ખર્ચા કરું છું? ઓલી સકર ટેટી
તારે ઓનલાઈન મગાવવાની શું જરૂર હતી? પણ હવે ખાવાની વસ્તુ છે, નથી તમે જઈ શકતા, નથી જિજ્ઞા જઈ શકતી, એટલે મને એમ થયું કે ઓનલાઈન મંગાવી દો. આમ પણ ભાવે છે, મને ભાવે, જિજ્ઞાને ભાવે, અને પ્રેગ્નન્સીમાં સારું. આ મસ્ક મેલન છે ને એની અંદર પાણીનો પ્રમાણ વધારે પડતું આવે એટલે સારું એમ. બસ હવે એ બધું મને સમજાવવાની જરૂર નથી, એ બધી મને ખબર છે. પણ અહીંથી બહાર નીકળીને 4 ડગલે બજાર છે, તો ત્યાં જઈને જેમ ખાવી હોય એમ રોજ તાજી લઈ આવાય. ત્યાં આ ઓનલાઈન ન મગાવાય. બજાર છે તે શાકભાજી મળે છે, ફળ ફ્રૂટ નથી મળતા. લ્યો, બજારે અમે રોજ જઈએ છીએ એટલે અમને ખબર છે. બજાર શાકભાજીની હોય ત્યાં ફળ ફૂલ ન મળતા હોય એ બને જ નહીં. જો તમે રોજ જતા હોય તો મારે ઓનલાઈન મંગાવવાની જરૂરત શું હતી? બસ તને એવા શોખ છે ખર્ચા કરવાના? ખર્ચો ન કહેવાય. આ તમે બજારમાં લેવા જાઓ ને એના કરતા 10-20 રૂપિયા સસ્તું પડે ઓનલાઈન. બહુ સારું. અને સાંભળ, હવે આ તારી રાધા રાણીને સમજાવ જરા. રાધા રાણી ક્યાં છે? મારે તો જિજ્ઞા રાણી છે. હા તો ઈ રાધા રાણી જ છે. શું છે એનું બોલો? જેમ પેટ વધે છે એમ જીભે વધે છે. ના ભાઈ, કેટલું બોલે છે એ કામનું વગર કામનું બધુંય. ના પણ એ બિચારીને તો આદત છે બોલવાની. એમાં ત્યાં કઈ પેટ ને જીભ ને બધું વધે થોડું? જીભ પહેલેથી જ હોય, પેટ પછી વધે. કામનું બોલે ને તો ઠીક છે, વગર કામનું તડાકા લે છે મારી હારે. શું કીધું તમને? શું કીધું એમ નહીં, મેં એને એમ કીધું કે હવે પિયર જાવ, આપણે પેલી સુવાવડ ત્યાં કરાય. તો મને કે ના, મારે ક્યાં કોઈ પિયરમાં છે તો હું જાઉં. મેં કીધું કેમ, કન્યાદાન કોણે કરેલું? કન્યાદાન એના પપ્પા અને મમ્મી નથી તો એના કાકા છે. તો પિરિયા ઈ જ કહેવાય ને. હા તો એ જ કહેવાય ને, હું ક્યાં ના પાડું છું. તો ના પાડે છે. તો પણ શું કામ પિયર મોકલવી છે ને? ત્યાં એનું ધ્યાન રાખે એમ કોણ છે? ભાઈ એક ઓલી મારી હાળી છે અવડી એવી સસુદર જેવી, એ હું ધ્યાન રાખવાની એની? બસ હો, એવું બધું બોલવાની જરૂર ન હોય. આપણામાં પેલી સુવાવડ પિયર કરાય એટલે એને આપણે અરે મોકલવાની છે. પણ અગવડ સગવડ જુઓ, ત્યાં કોઈ છે નહીં. હવે ઈ બિચારી ભણવામાં ધ્યાન આપે કે આનું ધ્યાન રાખે? અને આમે તે જીજ્ઞાથી હવે અહીંયા કામ થતું નથી, ઉઠબેસ થતી નથી, તો પછી અહીંયા રે એના કરતા પિયર રે તો એને આરામ એ મળે ને. અરે પણ એના પ્રમાણમાં એ કામ કરે છે કે નહીં? થોડું ઘણું તો કરે ને. અહીંયા જો તમે છો ને તો ધ્યાન રાખી શકશો એનું. અને હું આમ તેમ બહાર ગઈ તો એ તો જે થવાનું હોય ને એ ગમે ત્યારે થાય. એમાં કઈ મારે આગળ પાછળ ફરવાનું ને ખોળામાં બેહાડી રાખવાનું ન હોય. મારી માં સામેથી નોતરું થોડું દેવાય કે કાંઈક થાય એમ. આ એવું રીતના વાત કરો છો તમે. જો તું મારી હારે છે ને વધારે ચર્ચા ન કર. એને તને એના વગર ન ગમતો એ બીજી વાત છે, બાકી એને પિયર મોકલવી જ પડશે. આ દુનિયામાં બધાને લગ્ન થઈ જાય ને અત્યારના સમયમાં એવું જ હોય. કોઈ ઘરવાળાને એની ઘરવાળી વગર ન જ ગમે, અને ઘરવાળીને ન ગમે. હા તો કાંઈ નહીં, 4-5-6 દિવસે એ ક્યાં આઘી છે? 4-5-6 દિવસે આટો મારી આવવાનો, રજા હોય ત્યારે, અને મળી આવવાનું. પણ તમારી શું ઈચ્છા છે એ વાત કરો ની, બીજી એને વાત છોડો. પિયર મોકલવાની. પણ આ જબરજસ્તી તમે. તે ઈચ્છા પૂછી, મેં ઈચ્છા કીધી, તો હવે દલીલ છે ને કરી તું? તો મારે એની યાર ફોનમાં વાત કરવી પડે, એને કહેવું પડશે કે ભાઈ હું જિજ્ઞાને ત્યાં ડિલિવરી કરવા માટે મોકલું છું. એ લોકો એગ્રી થશે તો જ મોકલવામાં આવશે. જો એ પણ તમને કહી દઉં છું. પણ એને આપણો રિવાજ એ કહી દેવાનો કે અમારામાં વહુની પહેલી ડિલિવરી ત્યાં થાય છે, પિયરમાં. રિવાજના નામ પર હું કામ તમે આ બધું થોપી બેહાડો છો? ત્યાં નથી કોઈ. આગળ મારી કાકીજી સાસુ જીવતા હોત ને તો મોકલવામાં મને કઈ પ્રોબ્લેમ નહોતો. હા તો કુટુંબમાં બીજાય હોય, ભલે ને આપણે એના કાકાને ઓળખીએ જ ને, પણ હોય. અને એ ડિલિવરીનો સુવાવડનો વખત હોય ને એ બધાય હાચવી લે, પણ ત્યાં મોકલવી પણ પડે. આની ડિલિવરી કરવા માટે એના કુટુંબના લોકો શું કામ આવે? દીકરી એની છે. લ્યો, હવે તું આવા ઘોડાઘડમાં ને તને કોઈએ કીધું, તું ખાલી ફોન કરીને એટલું કહી દે ને કે ભાઈ અમે મોકલીએ છીએ ને તમારે આવીને લઈ જવાની છે. હાલ હું જાઉં, મારે મોડું થાય છે. એને મોકલાવશે અને એનું ધ્યાન કોણ રાખશે? ભાઈએ કીધું એટલે ફોન કરી જો હું થાય. શું કરવું હવે કઈ સમજ નથી પડતી. નથી મોકલવી મારે, એનું ધ્યાન રાખે એવું કોઈ છે નહીં, છતાં પણ મોકલવી પડશે. ફોને નથી ઉપાડતા. બોલો બોલો જમાઈ. હા કાકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? તબિયત પાણી સારા? હા હોય એકદમ સારા. હેતલને? એને કાંઈ થાય એમ નથી. એટલે મારું કહેવાનું એમ છે કે એક્ઝામ નજીક છે તો ભણવામાં ધ્યાન આપે છે ને, વાંચવામાં? હા, એ વાંચવામાં એટલું ધ્યાન આપે છે ને કે એ નવરી જ નથી રહેતી. 18 કલાક બધું વાંચ્યા કરે. તો
સારું સારું, સારા ટકા આવે તો એનું ભવિષ્ય સુધરે ને. પણ ફોન મેં એટલે કર્યો છે કે એક નાનકડું અમથું કામ હતું ને તમારી સાથે વાત કરવી હતી. અરે બોલો ને જમાઈ, તમારું કામ નાનું હોય કે મોટું હોય, કામ બોલો. હવે જુઓ, હા જીજ્ઞા પ્રેગ્નેન્ટ છે એ તો તમે જાણો જ છો. તો હવે અમારે શું છે કે રિવાજ છે કે પહેલી ડિલિવરી એના માવતરને ત્યાં કરાય એમ. તો સીમત પણ જતું રહ્યું છે, તો હવે મહિનો 1.5 મહિનાનો સમય બાકી છે, તો તમે તેડી જાઓ ને. તો જમાઈ, તમારી વ્યવહારે એકદમ વાત સાચી છે, પણ તમને તો ખબર છે ને કે તમારા કાકીજી છે નહીં, તો હું અહીંયા પિયર લાવીને કઈ રીતે એની સેવા કરું, તમે સમજો. હું સમજી શકું છું, પણ રીતિ રિવાજ પ્રમાણે ચાલવું તો પડશે જ ને કાકા. મને તમારી અગવડતા સગવડતા સમજ પડે જ છે, કારણ કે હું પણ આ સમાજમાં રહું છું ને, એટલે કહું છું રિવાજ પ્રમાણે નહીં ચાલીએ ને તો પણ લોકો વાતો કરશે ને. તમારી વાત સાચી છે, રિવાજ પ્રમાણે ચાલવું પડે, પણ મારા ઘરે કોઈ બાયું મણા નથી, તો હું મારી દીકરીને કઈ રીતે મારા ઘરે લાવું એમ કહું છું. હવે જો આ બધી વાત તો હું સમજી શકું છું કે મારા કાકી સાસુ આજે જીવતા હોત તો આ બોલ્યા ન હોત, પણ હવે શું કરું બોલો. મારા ઘરેથી પણ મને પ્રેશર છે. મારી માનું કહેવું એવું છે કે જો આ રિવાજ પ્રમાણે કામ નહીં કરીએ ને તો આપણને પણ લોકો 2 શબ્દ કહીને જતા રહે. એના કરતાં તું જીજ્ઞાને ત્યાં મોકલી દે ને તો એ અગવડ સગવડ એ લોકો જોઈ લેશે એમ. ના જમાઈ, અત્યારે સમાજમાં એવા ઘણા દાખલા છે કે પિયરમાં કોઈ ન હોય ને તો સુવાવડ સાસરિયામાં પણ થઈ શકે છે. આપણે ક્યાં પેલું ચાલુ કરીએ છીએ. હા, પણ તમારે તો ખાલી શું છે કે ઘરે તેડી જવાની છે ને, બાકી ચેકઅપ ટાઈમે હું આવી જઈશ, ડિલિવરી ટાઈમે હું આવી જઈશ, એમ તો હું આટો મારતો જ રહીશ ને. ઓફિસમાં રજા હોય યા તો સાંજે આપણે ક્યાં દૂર છે ઘર. અરે જમાઈ, તમે કેવી વાત કરો છો કે તમે આવી જાવ, પણ એ સિવાયનું છે ને મારી દીકરીને પછી બૈરાવની એક ખાસ જરૂર હોય છે. હા, એ તો હેતલ છે ને, થોડું ઘણું ધ્યાન આપી શકે ને એનામાં. અરે હેતલ, હમણાં મેં તમને કીધું એમ, એ ભણવામાંથી નવરી જ નથી રહેતી, તો એ ક્યારે ધ્યાન આપવાની. અને બીજું, હવે હેતલને આ બાબત કઈ ખબર ન પડે, અને તમારા ઘરે તો તમારી માં છે, તો પછી હું કેમ તમે આવું કરો છો? હા, પણ મારી માં છે એ જ તો પ્રોબ્લેમ છે ને. એનાથી બિચારાથી એનું નથી થતું, મારું નથી થતું, તો એ જીજ્ઞાની સેવા કઈ રીતે કરે તમે સમજો તો ખરા. હું તો બધું સમજુ છું જમાઈ, પણ હવે તમે બહુ આગ્રહ કરતા હોય તો તેડી જાવ તો ઠીક છે, પણ તમે મૂકી જાજો. પણ અહીંયા જો પછી કાંઈ થાય તો એનું દોષિત હું થાય છે, એટલે હું તો એમ માનું છું કે ત્યાં રાખો તો વધારે સારું. અરે પણ માતાજી પર ભરોસો રાખો ને, આવું શું કામ બોલો છો કાકા? કંઈ ના થાય. આ તો રિવાજ પ્રમાણે છે ને ત્યાં મોકલવી પડે એમ છે. અને તમે ન આવી શકો તો કંઈ વાંધો નહીં. તમે આમ પણ કીધું છે કે તમે મૂકી જજો, તો કંઈ વાંધો નહીં. મને જેવો સમય મળે એવો હું મૂકી જઈશ. એ સારું, બીજું હું જમાઈ, મૂકી જાજો બસ. અને આમ પણ હેતલને થોડું ઘણું કહેજો તો હેતલને પણ કંપની રહે, જીજ્ઞાને પણ રહે. શું છે, એકબીજા હસી મજાક કરે ને તો 1.5-2 મહિના ક્યાં નીકળી જશે ને ખબર પણ નહીં પડે. જમાઈ, હેતલને કંપનીની જરૂર જ નથી, અને એકાંતની જરૂર છે. એ ભણે છે, વાંચે છે ઘરે 18 કલાક. અરે નકરું વાંચવાથી કંઈ યાદ નથી રહેતું. હસી મજાક પણ જીવનમાં જરૂરી છે. દિવસમાં 2-3 કલાક કોઈની સાથે સારી રીતે હસી મજાક કરે ને તો વાંચેલું વધારે યાદ રહે. સારું સારું, બસ મૂકી જાજો. એ સારું, હું જેવો સમય મળે ને એવો આવીને મૂકી જઈશ. હા, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેતલ, હા, એક ખુશીના સમાચાર છે. ખુશીના સમાચાર? શું છે, બોલો. હું છે કહી દે લે તું. તમે ક્યાંય બહાર લઈ જવાના છો મને? છેલ્લા કેટલા દિવસથી કહું છું પણ હજી સુધી લઈ નથી ગયા, અને મારે તમારી સાથે જવું છે પણ તમારી પાસે એવો કઈ ટાઈમ નથી. બહાર નથી લઈ જવાનો, પણ બહારથી એક વ્યક્તિ આવે છે. બહારથી એક વ્યક્તિ આવે છે? પપ્પા, એવું તો કોણ છે કે બહારથી આપણા ઘર? તમે પેલા તમારા ફ્રેન્ડની વાત કરતા હતા, એ આવે છે? એ અંકલ? ના, તારી દીદી આવે છે, જીજ્ઞા દીદી.
લ્યો આમાં હું ખુશીની વાત છે? કેમ બેન ઘરે આવે છે તને શું વાંધો છે? મને જો પ્રોબ્લેમ છે એનાથી, બરાબર છે, એ છે ને આપણા ઘરે ના જોઈએ. અને પહેલી વાત તો એ કે તમે એને અહીંયા આવવાની હા કેમ પાડી દીધી, હું એમ પૂછું છું તમને. એટલે તારી જેમ મારે નિર્ણય ન લેવાનો હોય. આપણે સમાજમાં રહી અને સમાજના નિયમો વ્યવહાર શું છે ને એમાં મારે હાલવું પડે. કેમ? સમાજમાં આપણું ઘર, આ આપણું ઘર છે, આમાં આપણે લોકો રહીએ છીએ. અહીંયા સમાજના લોકો કરે એમ નથી કરવાનું, આપણા મનની કરવાની છે. અરે પણ સમાજનો નિયમ છે કે દીકરીને પહેલી સુવાવડ છે ને પિયરમાં જ કરવાની હોય છે. જો એવું હોત ને તો શ્રીમત વખતે જ હું આ પાડી દેત, પણ ત્યારે છે ને આ બધી વાત વિચારવાનો તમને કઈ ટાઈમ જ નહોતો આપ્યો અને મેં તમને ના જ પાડી દીધી હતી ને, તો પછી ત્યારે નો થયો તો અત્યારે શું કરવા હા પાડો છો તમે? અરે જમાઈનો ફોન આવ્યો તો મેં એને પેલા તો ના જ પાડી, પણ હવે એકે વાતે સમજવા તૈયાર જ નહોતા તો મારે થોડું એને કહેવાય કે અહીંયા નહીં મોકલતા, હેતલને નથી ગમતું. હું તો હજી કહું છું કે આ જીજુને છે ને ફોન કરીને ના પાડી દો કે આ દીદી છે ને અહીંયા નો આવે. મને છે ને એ અહીંયા આવે ને પ્રોબ્લેમ છે, હું કઈ એની 24 કલાક સેવામાં હાજર નહીં રહું, એમાંય ઉપરથી પ્રેગ્નેન્ટ છે પાછા. એ જે હોય એ આવે ત્યારે એને ન લાગવું જોઈએ કે મારી સાથે હેતલ ખરાબ વર્તન કરે છે. જો મારાથી છે ને પપ્પા એવો કંટ્રોલ નહીં થાય, ચોખ્ખી જ વાત છે ને. અરે એ બિચારી આ પરિસ્થિતિમાં તો ક્યાં જાય બીજે? ઓ એટલે એ બિચારી અને હું? અરે બેટા તારે હજી બાપ જીવે છે એટલે તું બિચારી ન કહેવાય, એને માવતર નથી. આ કાકો એક છે તો પછી કાકાના ઘરે ન આવે દીકરી તો ક્યાં જાય? હા તો તમે તમારી ફરજ પૂરી કરી દીધી ને. પહેલા એમ જ કહેતા હતા કે એને મા બાપ નથી તો આપણે એને પરણાવવી પડે, તો તમે એના મેરેજ કરાવી દીધા કે નહીં? સારા એવા ઘરમાં સારા એવા જીજુ સાસુ બધા ગોતી દીધા, તો હવે ત્યાં રહે ને, અહીંયા આવવાની શું જરૂર છે? બેટા ત્યાં જ રહેશે, પણ આ થોડાક મહિના અહીંયા રહેશે ને પછી ત્યાં જશે, તને નહીં ગમે તો પછી ક્યારે નહીં આવે. પણ આ વેળા છે ને તું હાસવી લે તો વધારે સારું. ખબર છે મને, પ્રેગ્નેન્ટ છે ને એટલે અહીંયા સેવા કરાવડાવવા આવે છે ને મારી પાસે, જાણી જોઈને અહીંયા આવે છે કે હેતલ પાસે જઈને સેવા કરાવડાવે, પણ હું છે ને એના એકેય કામ નથી કરવાની. કામ ન કરતો કાંઈ નહીં, પણ મારી વાતનો જવાબ દે. તને કહેવાય નહીં પણ કહું છું, તારા લગ્ન થઈ ગયા અને આવી પરિસ્થિતિ આવે તો તું બાપના ઘરે આવે કે ન આવે? તે મારા પપ્પાનું ઘર છે તો આવું જ ને, આ થોડા એના પપ્પાનું ઘર છે કઈ? બેટા એના મમ્મી પપ્પા વયા ગયા ને પછી એના માટે હું જ બધું છું, તો તું પણ થોડુંક સ્વીકાર ને બેટા. તો પણ એને થોડુંક સમજવું જોઈએ ને કે હવે મમ્મી પપ્પા નથી રહ્યા તો આવી રીતે આપણે કોઈ ઉપર બોજ બની ન રહેવાય. અરે બેટા એને નથી કીધું, જિજ્ઞાએ નથી કીધું, જમાઈનો ફોન આવ્યો હતો અને હવે હું એના માટે તારી બુરાઈ કરું તો એ સારું ના લાગે, એટલે મેં કીધું સારું ભાઈ આવવા દેજો. તમને શું ખબર કે દીદીએ નહીં કીધું હોય? દીદીએ જીજુને કીધું હોય તો તમે આમ કહેજો તો? કીધું હોય તો ક્યાં ખોટું છે? આ કાકો એટલે બાપનું ઘર છે. તમને બહુ એની ઉપર ટ્રસ્ટ છે ને? એટલે બેટા રાખવો પડે, દીકરી છે. તું જેમ મારી દીકરી છે ને એ પણ મારા ભાઈની દીકરી છે એટલે મારી જ દીકરી કહેવાય. 100 વાત નહીં એક વાત. એ અહીંયા આવે છે ને એ મને નથી ગમતું, પણ તમે હા પાડી દીધી છે ને તો તમે તમારી રીતે જોઈ લેજો. મને એના પ્રત્યે એક શબ્દ કે એના કોઈ કામ છે ને મને ન કહેતા. જો એક વાતનું ખાસ ધ્યાન રાખજે, ઈ આવે એટલે તારી લલ્લુડી બંધ રાખજે, બસ બીજું કાંઈ ન કે ને તો કાંઈ નહીં, એટલું મારું કામ કરજે. એ મારી મરજી, મારે મોડું થઈશ. એ ઊભી રે રહેવા દે, હું ઉતારી દઉં, ત્યાં લાંબુ નથી થવું. કામ કર તારું. લે હું લેવું છે તારે આમાંથી બોલ. કાંઈ નથી લેવું, જોવું જ છે ખાલી. જોવું છે? વેફર હજી હવે પડ્યું નાસ્તો તો તે બનાવી નાખ્યો છે. સવારનો નાસ્તો પડ્યો છે, બાકી રાખજે જવાનું ક્યાં દે. પડ્યા રે? તમે કોઈ ખાધા નહીં તો વૈધા. તારી સાથે વાત કરવા મારે જો અહીં ધક્કો થયો. લે એવી તો કઈ વાત છે કે તમારે અહીંયા ધક્કો ખાવો પડ્યો? ફોન કરી દેવાય ને મને. ફોનમાં વાત થાય એવી નહોતી ને એટલે. કેમ હું થયું છે કઈ? અને કાંઈ નથી થયું, આ તને થવાનું છે. હા એની બધી પિંજણ હાલે. એ તો ટાણું આવશે ત્યારે થઈ જાય. બોલો હવે. એ આવતીકાલે તારા કાકાના ઘરે જવાનું છે, એટલે કે તારા પિયર. તમે પણ હું બાની જેમ, તમને તો ખબર છે કે ત્યાં કોઈ કરે એવું પણ નથી અને કાકાની પરિસ્થિતિ પણ ખરાબ છે.
વાત સાચી છે બધી તારી, પણ રિવાજ પ્રમાણે જો ગણીએ ને તો પહેલી ડિલિવરી હંમેશા પિયરમાં હોય, અને એ તારું પિયર જ છે. પણ પિયર હોય તો દીકરી ડિલિવરી કરવા જાય ને, પિયરમાં કોઈ ના હોય તો? આ તો માન્યું કે મારા કાકા છે, હું હા અનાથ જ હોત તો, કાકા નો હોત તો? તો ક્યાં જોવાનું જ હતું કાંઈ? આ તો કન્યાદાન તારું કાકાએ કર્યું, બરાબર, એટલે એ તારા બાપના ઠેકાણે જ છે. તું ત્યાં જઈશ તો જો ત્યાં હેતલે છે, તારું ધ્યાન રાખી શકે, અને અહીંયા બાથી કાંઈ કામ થતા નથી, એટલે કહું છું. હેતલને કેમ કઈ પ્રોબ્લેમ છે હેતલ સાથે તને? ના ના, તો કઈ પ્રોબ્લેમ નથી મને હેતલ હારે, પણ જો પ્લીઝ મારે ત્યાં નથી જવું. મારી વાત થઈ ગઈ, કાકા સાથે મારી વાત થઈ ગઈ. જે હોય હું ત્યાં નથી જવાની ડિલિવરી કરવા, હું અહીંયા જ રહેવાની છું. કે પછી તમને પણ નડવા લાગી છું? હા ભાઈ, તારી વગર તો મને પણ નહીં ગમે. તો પછી બસ તો સમજો ને, તો માની જાવ ને તમે કે નથી જવું મારે. ઠીક છે, સારું, ચાલ. બાની જીદ છે ને, પણ હું બાને બનાવી લઈશ. હા, બસ તમે બનાવી લેજો, હું નહીં જાઉં ડિલિવરી કરવા. કાંઈ જરૂર નથી હો, તો કાંઈ જરૂર નથી. બાપ, હું કામ ને તમે આ જીદ કરો છો? છોડો ને, ત્યાં નથી કોઈ ધ્યાન રાખી શકે એમ. મેં વાત કરી છે છતાં પણ કહું છું તમને. તું ધ્યાન રાખવાની વાત કરે છે? તને ખબર છે કે મારાથી ચલાતું નથી. આ 2 મહિના પહેલા એક્સિડન્ટ થયો તો હજી હું હરખું હાલી નથી શકતી, તો હું કેમ એની પાછળ દોડાદોડી કરવાની હોઉં? એના કરતાં ત્યાં હોય તો સરખી રીતે એનું ધ્યાન રખાય અને બધુંય થાય. મારાથી અહીંયાથી કામ નથી થતું. તમે અનુભવી છો, આ તમને આ બધી ખબર પડે. ત્યાં મોકલ છું તો એક મારી હાળી છે ને કાંઈ ખબર નથી પડતી, ભણે કે આનું ધ્યાન રાખે. અને મારા કાકા, એ હું આની પાસે બેહીને પૂછીએ કે તને શું થાય છે એમ. એ આડોશ પાડોશ સાથે સંબંધ સારા હોય ને એમાં બધાય મદદ કરે. વાહ. આવી વાતમાં કોઈ ના ન પાડે. હવે મારી આ રૂડી રૂપાળી ઘરવાળીને ત્યાં મારા સાસરિયા પક્ષના આડોશી પાડોશીના ભરોસે હું ત્યાં મોકલી દઉં એમ? કેમ આડોશી પાડોશીમાં શું ખામી હોય? બધાય સારા હોય, આપણે સંબંધ સારા રાખ્યા હોય તો બધાય આપણી માટે કામ કરે, કોઈ ના ન પાડે. માં, સમજો ને તમે, આપણે રિવાજને જવાજોની સાઈડ ઉપર. અત્યારે આપણે આપણા માણસનું જોવાનું હોય, આપણા સંતાનનું જોવાનું હોય. અહીંયા કરાવી દઈએ ડિલિવરી. ના ના, મારાથી ક્યાંય દોડાદોડી એ નહીં થાય, ના ઘરનું થાય ના હોસ્પિટલનું થાય, અને હું એકલી પડી ભાઈ, જાઉં. હું રજા મૂકી દઈશ ઓફિસમાં, બસ. તું રસોઈ કરવાનો જ? હા, થઈ જાય, મને બધું આવડે હું છે. હા બધું આવડે છે. હું આવડેનું કરતા આવડે તને? એવું લાગે તો વાત કરે કામવાળી, એવું લાગે તો કામવાળી રાખી લેશું આપણે. કામવાળીને હું આવડેનું બનાવતા આવડે? વાત કરો છો? તો આપણે 2-3 છોકરાવાળી કામવાળી હોય ને એને રાખશું, એટલે એને બધું આવડતું હોય. 2-3 છોકરા જણ્યા હોય ને. તને તો છે ને બોલવાનું ભાન જ નથી. આમ એમ કહે છે કે ત્યાં આડોશ પાડોશના આધારે આને ન મુકાય, અને ઓલા કામવાળા છોકરાવાળા કામવાળાને તારે અહીંયા રાખવા પણ તમે હો ને સામે નજરમાં, એટલે કહું છું. છે. મારાથી ઊભું ન રહેવાય, મારાથી કામે ન પણ તોય 2-5 દી ભલે આનાથી નહીં થાય, બાકી ધીરે ધીરે કરશે. રહેવા જો ની બા, હું ના, કેમ ના. જીદ કરો છો? ના ના, પિયર એને જવાનું છે એટલે જવાનું છે, બાકી કઈ વાત નથી કરવી મારે. જેમ તો મેં મારા કાકા સસરા સાથે વાત કરી લીધી છે, કાલે મૂકવા. બસ તો પછી તો હું કેમ ફરશે પણ એ તેડવા નથી આવવાના, મારે મૂકવા જવાની છે. જો આ બા જીદ કરે છે, શું કરવું બોલ? છે નસીબમાં લખ્યો હશે ને થશે. હવે ભાઈ જો ચિંતા ન કર, ત્યાં પણ બધું બરાબર જ છે, અને હું આટો મારતો રહીશ. તે ફોનમાં કરે છે તું? રીલ જોઉં છું ખ્યાલ રીલ જોવાની હોય કે વાંચવાનું હોય? હે? વાંચી વાંચીને થાકી ગઈ ને એટલા માટે જ રીલ જોઉં છું. હા, એનું રોબોટ જેવું કામ છે. લે એકવાર ચોપડી વાંચી લે ને હા એટલે એને બધું યાદ રહે. બેટા, જય શ્રી કૃષ્ણ. વેલકમ વેલકમ. સારું છે બેન, તને? બસ એકદમ ફાઇન છે. તમને કેવું છે? બસ મને સારું છે હો. તું એ તારો કપ મૂક, અને આ મહેમાન આવ્યા છે તો પાણી ન અપાય મહેમાનના ઘરે આવેલા? તમે લઈ આવો ને, જાઓ. હું નહીં જાઉં પાણી લેવા. ખાય નહીં, એમાં એવું છે, એને છે ને મજાક કરવાની બહુ આદત છે, અને આમ થયું છે આ દીકરી આવી છે એટલે વધારે મજાક કરે. લ્યો હું લઈ તો આવું પણ. હા, સલસા છે હેતલ તારે તો. જો પંખા જ્યાં બે અહીંયા ઇલેક્ટ્રિક. વાહ ભાઈ વાહ. મારો ફ્રેન્ડ. હાલે. હા હા, બોલો શું હાલે? બસ એકદમ શાંતિ છે. તમારા જેવું તો ના જ હોય ને આવી રીતે અહીંયા આવી જવું. હે, હા, નો જ હોય ને મારા તો જેવું. ભણવાનું કેવું ચાલે છે હેતલ? ચાલ્યા રાખે છે. તમારે શું મતલબ છે એનાથી? લ્યો. મતલબ તો હોય જ ને, તું એની બેન છો. હા, એ તો છે જ ને. અને આમ બી હવે તમે લોકો આવ્યા છો તો પછી થોડું કઈ કહેવાશે નહીં પપ્પા? હેતલ,
બહુ ગરમી થાય છે હે ને મને એવું લાગ્યું કે તને બહુ ગરમી થશે તને એવું નથી લાગતું કે હોલમાં એસી ફિટ કરાવવી પડશે? કરાવવાની જ છે અમારે લોકોએ, દીદી જાય ને પછી. હા, આ ઠેલો આ ઉપર મુકાઈ ગયો, મને આ બધું ઢોળાઈ જાય. આ હું છે હેતલ ને ભાળી ગયો ને તો મને કઈ યાદ ન રહ્યું. આ પડદે હાળીને મળવાની ઘેલસા હોય કે નહીં મનમાં? હોય જ ને, જીજાજીને તો બહુ આમ ઉત્સાહ હોય. તો પછી જીજુ આ મૂકી દો ને નીચે, આરામથી મૂકજો. હા, ઘા કરી દો તો નહીં હાલે? ના ના એમ નહીં ચાલે. લ્યો, વાંધો બહુ મજાક ના કરે. ઠીક ઠીક, સારું સારું. બેટા તારી તબિયત કેમ છે? એટલે છે કાકા મને પપ્પા તમને લાગે છે એમને જોઈને કે કઈ પ્રોબ્લેમ હોય? આ જીજુ એમને જો આ ગાલ કાઢી ગયા છે, એવા હાચવ્યા છે. અને આમ જો આની હાટું તો મારી જેવો જ છોકરો ગોતજો હો. આમ જો ભેંસ જેવી કરી દેવો જોઈએ 1 મહિનામાં. જીજુ આ કેવી વાતો કરો છો તમે યાર? અરે મતલબ કે હાચવે હારો એમ તને એવો છોકરો કહું છું. એ તો સાચવી જ લેશે. છે કોઈ તમારા કુટુંબમાં? હા છે ને એક, પણ વિદેશમાં છે. જો એને ન્યા પરવડતું હોય તો. પપ્પા હજી મારે વાર છે હો. તમે કેટલા દિવસ રોકાવાના અહીંયા આવ્યા છો? એ તો પૂછું છું ખાલી પૂછું. અરે. ડિલિવરી સુધી હા, ડિલિવરી પછી ના સવા મહિના જતી રહીશ. તો જીજાજી આમ તો જો કે મને તો જ્યાં સુધી ખબર હોય ને ત્યાં સુધી પ્રેગ્નન્સીમાં પતિ જોડે રહેવું ને એ બહુ મોટી વાત કહેવાય. તો તમે અહીંયા મૂકવા મારે વાતને નાની કરવી છે. રોકાઈ દેશે અહીંયા, બસ હા. તારે બંનેને જોડે જ રાખવા છે. બધા આપણા ઘરે રહેશે. તો એમાં શું વાંધો? અને કાકાનું ઘર છે. હા, અને મારું સાસરિયું એટલે જમાઈ માટે છે ને એક પ્રકારનું શું કહેવાય, ધર્મશાળા જ કહેવાય. ગમે ત્યાં આવી શકે ને ગમે તે જઈએ. મારા પપ્પા અહીંયા ધર્મશાળાનું બોર્ડ નથી હા, મારી. પણ હું મારી દઈ ને, હું અહીં રહું એટલે ધર્મશાળા એમ સમજી લેજે. અમારા લીધે ધર્મશાળા થશે. શું કીધું? કાઈ નહીં, મેં તો કાઈ નથી કીધું. હા, હું શું કહું કે તો હવે જો મારે ખાલી આને મૂકવા જ આવ્યો હતો અને મારે ઓફિસમાં છે જાજુ કામ. અરે પણ હવે મૂકવા આવ્યા તો જમીન જવાનું હોય. ના ના, જમવું નથી હવે. આના હાથનું કોણ ખાય? આને ક્યાં કઈ રસોઈ બનાવતા આવડે? ઠીક હવે બનાવી દેશે બરાબર ને? તારી દીદી થી ક્યાં ઊભું રહેવાય છે? ડોક્ટર ઊભું રહેવાની ના પાડી છે. તારે જ રસોઈ બનાવવી પડશે અને કામ કરવાની એને ચોખ્ખી ના પાડી. કચરા પોતા તો બિલકુલ નથી કરવાના. વાકુ વળવાની ના પાડી છે. મારાથી પણ કામ નહીં થાય કેમ કે હું સ્ટડી કરું છું, મારે વાંચવાનું હોય, મારે ઘણા બધા કામો હોય છે એટલે કામમાં ફોકસ તો બરાબર મારાથી પણ નહીં થાય. તારું જે થશે ને તારા માટે બનાવીને એમાંથી જમી લે છે. અમારે એવું કઈ નથી. ભગવાન તમે પ્લીઝ શું તને બહુ મજાક નથી કરવી. એવું છે? જાણે હું એને ઓળખતો જ ન હોઉં. હવે મારે એક ફોન આવે છે તો વાત કરતો હોઉં. હા 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 આરામથી વાત કરજો. હા. તે તો હા પાણી તો હું લઈ આવ્યો. હવે હા બરાબર. ચા તો નહીં બનાવે? ચા તો હું નહીં બનાવું પણ મારે એક કામ છે, હું આવું હમણાં. ગ્રીન ટી બનાવ્યું ને, ચા નો બનાવ્યો તો કાંઈ નહીં. બસ ના મારે એક ફોન આવે છે, હું કામ પતાવીને આવું હો. તમે લોકો પેસો. જો જિજ્ઞા, આ છે ને તો નથી હું અહીંયા આવી. મારે વાત સાંભળ બેટા, એ નાનેથી છે ને એનો આવો મજાક્યો સ્વભાવ છે, તને તો ખબર જ છે ને બેટા. હું ઓળખું છું તને. મજા ક્યો નથી. લગ્ન પહેલા પણ એ હતી ને એ પણ નથી ગમતું એને. એને ગમે કે ન ગમે, આ તારો બાપ જેવો કાકો બેઠો છે ને બેટા, તું બિલકુલ ચિંતા નહીં કરતી. બસ હા ભાઈ, તને કહીને તો આવ્યો કે તું બોસને કહી દેજે. આ હું તારી ભાભીને એના પિયરે મૂકવા આવ્યો છું. આ બસ 1 કલાક જેવું થશે. હા, થોડીક વારમાં પહોંચું છું. હા જીજુ આ તમારી હારે થોડીક વાત કરવી હતી મારે. થશે? થઈ જ જાય ને. ફોને મૂકી દીધો તું આવી એટલે. મારે કામ તો- પતી ગયો. ન્યાય વાત કરતા હતા, અહીંયા વાત કર. હવે બોલ. વાત એવી છે ને કે તમે આ બેનને અહીંયા લઈને આવી ગયા છો પણ તમને જરાય વિચાર ના આવ્યો કે આ બેનનું ઘર નથી. બેનનું ઘર નથી એટલે આ એમનું સગું પિયર થોડું કહેવાય, આ તો એના કાકાનું ઘર કહેવાય. અને આ જીગુ બેન છે એ મારી સગી બેન થોડી છે, તો મારા કાકાની દીકરી છે. છો હેતલ, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તારા મોટા મમ્મી અને મોટા પપ્પાની ગેરહાજરી થઈ ત્યાર પછી એ તારા પપ્પાને જ તે પોતાના પપ્પા માને છે. તારી મમ્મી જો કે હયાત નથી રહ્યા, નકર તને સમજ પડત. હા તે બરાબર છે. ત્યાર સુધી મારા પપ્પાએ જે કાંઈ પણ ફરજ આવતી હતી એ અદા કરી દીધી. એણે મેરેજ કરાવી દીધા, સારું એવું ઘર ગોતી દીધું, પછી પણ મારા પપ્પા ઉપર બોજ બનીને આવી રીતે આવવાની શું જરૂર છે?
બોજ બનીને. હા તમને ખબર છે અરે. કે દીદી પ્રેગ્નેન્ટ છે એટલા માટે અહીંયા મૂકી આવું તો ત્યાં સચવાશે અને તમારો આટલો ખર્ચો બચી જશે નહીં? ખર્ચાની ચિંતા નથી મને. તો જ તમે અહીંયા મૂકવા મને આવ્યા હોય ને. સમાજના રિવાજની ચિંતા છે, એટલા માટે અહીંયા મૂકવા આવ્યો એ છું. તો- એ મારા માટે બોજ નથી. એ તો બધી વાતો થાય સમાજના રિવાજ ને આમ ને તેમ ને બાના બતાવીને ગમે તેમ મૂકવાનું બાનું ગોતતા હતા તમે, બાના શોધું ને એવો વ્યક્તિ હું નથી. એટલા તો મૂકવા આવ્યા છો. બાકી તો ના નો પાડો કે એ તારા સગા પપ્પાનું ઘર ના કહેવાય, તારે ત્યાં ના જવાનું હોય, તારે અહીંયા રહેવાનું હોય. મેં તને કહ્યું ને, રિવાજ છે અમારા ઘરે કે પહેલી ડિલિવરી વહુને એના પિયરમાં કરવાની. તો એ અમારો પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમની વાત નથી. હા તો હું એ જ કહું છું કે રિવાજ હોય તો તમારા ઘરનો, અમારા ઘરનો નહીં. આ દીદીનું ઘર ના કહેવાય. તારા માટે તો કદાચ એ તારી બેન પણ નથી. નથી. હા, અને યાદ રાખજો, હું એમના છે ને કોઈ કામ કરવાની નથી. મેં તો પહેલા જ મારા પપ્પાને કીધું હતું, પણ નહીં, મારા પપ્પાએ તે થોડાક બિચારા ભોળા છે, નાદાન છે એટલે સમજી ના શક્યા. પણ ભોળા હું નથી. સમજાવી દઈશ મારી રીતે. એ ભોળા નથી. તો એને દુનિયાદારીની સમજ છે જે તને હજી સમજતા વાર લાગશે. રહેવા દો ને, ભોળા જ કહેવાય. બિચારા હા જીજ્ઞાબેને બે મીઠી મીઠી હું વાતો કરી હશે એના મોઢામાંથી, તો મારા પપ્પા એની વાતોમાં આવી ગયા, ફસાઈ ગયા. તારી બેન જીજ્ઞા એને કોલ નથી કર્યો, મેં એને ફોન કરીને કીધું હા તું. તો તમારા બે જણાનો પ્લાનિંગ હશે કે આપણે બે જણા આવી રીતે પ્લાનિંગ કરીને આપણે ત્યાં જતા રહીએ, બરાબર ને? પ્લાનિંગ કરવા માટે તમારી પાસે કઈ લખલૂટ દોલત નથી કે હું પડાવવા માંગતો તો હોય. પછી અવાય જ નહીં ને અહીંયા. અમારી પાસે કઈ દોલત જ નથી તો અહીંયા આવો છો શું કરો? કહ્યું તો ખરી, સમજ નથી પડતી. એકવાર કહું છું એમાં. નહીં પડે. મારું ઘર છે અને મારા ઘરમાં છે ને આવી રીતે મારી સાથે વાત નહીં કરવાની જીજાજી. મને નથી ગમતું. મજબૂર છું ને એટલે લઈને આવ્યો છું હું. બાકી મને જરાય શોખ નથી તારા ઘરમાં તારી મોટી બેનને અહીંયા મૂકીને જવાની. હા તો લેતા જાઓ પાછો. મેં ક્યાં કીધું? ખરું કીધું તે. પાછું ભૂલ થઈ ગઈ છે મારી કદાચ. શું? કઈ નહીં. હા, સમાજની દ્રષ્ટિએ રીતિ રિવાજો પ્રમાણે મારે એને મૂકીને જવી પડશે. બાકી મારી કોઈ ઈચ્છા નહોતી કે હું હા તો- અહીંયા લઈને આવું. અમારાથી સચવાશે એટલી સાચવી લેશું. બાકી વધારે કોઈ અમારાથી આશા રાખવાની કોશિશ ના કરતા. હવે મૂકી જ ગયા છો તમે, તમારું રૂપ દેખાડી જ દીધું છે કે ભાઈ તમે એને સાચવી નથી શકતા એટલા માટે તમે અહીંયા મૂકી જાઓ છો. રૂપ- પ્રેગ્નેન્ટ છે એટલા માટે, હે ને? રૂપ મેં દેખાડ્યું કે તે દેખાડ્યું? મને તો ખબર કાંઈ છે. સમજ નથી પડતી. કે એના કાકાના ઘરે રહેશે તો પ્રેગ્નન્સીનો બધો ખર્ચો કાકા એકલા જ ઉપાડી લેશે. તમારે તો કઈ ટેન્શન આવશે નહીં. ખર્ચાની ચિંતા મને નથી. ખર્ચો તો અહીંયા મૂકીને જાઉં છું ને તો પણ હું આપી શકું છું. અને જો આ શબ્દ તારા પપ્પાએ મને કહ્યા હોત ને કદાચ, હમ. તો હું એક મિનિટ પણ એને અહીંયા ન રહેવા દે. પણ તું હજી ઉગીને ઊભી થઈ છે. હા, તું આ શબ્દ બોલે ને સારી નથી લાગતી. તો હું એટલી બધી નાની નથી કે તમને મારી વાતનું કઈ ખોટું ના તો લાગે. પછી તને રિવાજોની ખબર પડવી જોઈએ હેતલ. આ બધું બોલતા પહેલા 100 વાર વિચાર કરાય. તમારું લેક્ચર તમારી પાસે રાખો ને જીજાજી. આ શબ્દ હું પણ તને કહી શકું કે તારું લેક્ચર તારી પાસે રાખ, તને આ બધી વાતમાં ખબર ના પડે. જુઓ જીજાજી, પહેલા પણ કીધું ને હજી પણ કહું છું, મારું ઘર છે, શાંતિથી વાત કરો. તારું ઘર છે એટલે જ તને સમજાવું છું હેતલ કે જે થાય છે ને એ જોયા કર. હા તો જે થશે ને એ પણ જોયા કરજો, હા ને? હા, જોઈ લઈશ. લાગે છે કે આને જરાક પણ ગમ્યું નથી કે જીજ્ઞાને હું અહીંયા લઈને આવ્યો. ક્યાંક હું બહુ મોટી ભૂલ તો નથી કરતો ને? નહીં થાય એ જોયું જઈશ. હેતલ 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 મને લીંબુ શરબત કે કંઈક બનાવી દે ને. કેમ? ગ્લુકોઝનું પાણી કેવું આપને. શું થાય છે તમને? ખબર નહીં, ખ્યારના ચક્કર આવે છે અને આંખમાં અંધારા જેવું દેખાય છે. આ ઘરમાં જ્યારથી તું આવી છે ત્યારથી તને ચક્કર ને એવું જ આવે છે ને? આ તારા ઘરે હતી ત્યારે કઈ નહોતું થતું તને? ન્યાય થતો તો હેતલ, પણ ત્યાં તારા બનેવી હતા. તો પછી અહીંયા આવવાની શું જરૂર હતી? કોણે કીધું તું કે આ ઘરમાં આવો એમ? આ ઘર છે ને મારું છે, તમારું નહીં. હું પણ આ ઘરની દીકરી જ છું. આ સગી ઘરની- નહીં. સગી જ કહેવાય. ભલે આપણે કાકા બાપાની દેનું રહ્યું, પણ છીએ તો આપણે એક જ લોહી ને. અને આપણે બંને આ ઘરની દીકરીઓ છીએ. સાંભળ, તું એવું માનતી હશે,
પણ હું છે ને એવું નથી માનતી, સમજી? અને આ ઘર છે ને મારા પપ્પાનું છે. તારા લગ્ન કરાવ્યા ને ત્યારે મને નહોતું ગમતું, પણ મારા પપ્પા છે ને સમજવા તૈયાર જ નહોતા, અને મારા પપ્પાના ખર્ચે છે ને તારા લગ્ન કરાવ્યા હતા. ભૂલી ન જાતી તું. તારા પપ્પાના ખર્ચે મારા લગ્ન કર્યા, વાત સાચી હતી. એટલે મારા પપ્પા હું તારી હાટું બધું ભેગું કરતા હતા? હે, છે. તારા લગ્ન કરાવવા હાટું બધું ભેગું કરતા હતા? છે તો મારા કાકા જ ને, અને કાકા મારા માટે મારા પપ્પા સમાન જ છે. મારા મા બાપના ગયા પછી કાકામાં જ મેં મારા મા અને મારા બાપને જોયા છે. કાકા અને બાપમાં છે ને બહુ બધો ફરક હોય છે, બરાબર? અને મારા પપ્પા છે ને એ ખાલી મારા સગા પપ્પા છે, તારા નહીં. એટલે તારે છે ને એવી રીતે માનવાની જરૂર નથી કે મારા પપ્પા છે એમ. હા, ઘરમાં સમજાય કેમ કે ભગવાને તને બાપ આપ્યો છે ને, એટલે એ તો ભગવાને જેની પાસેથી બાપ લીધો હોય ને એ જ બાપની વ્યથાને ફિલોસોફીની વાતો છે ને તારી આગળ રાખ ને તો પણ સારું છે, બરાબર? મારે તારું આ લેક્ચર નથી સાંભળવું. અરે સાંભળ, આ ઘરમાં છે ને તારા માટે કઈ નહીં આવે, સમજી? બનામ હેતલ, શું છે આ બધું? ક્યારને નાટક કરે છે, ચક્કર આવે. ચૂપતા. શું થાય છે જીજ્ઞા? કાઈ નહીં કાકા. જો બધું કેવું આવે, હમણાં તો ચક્કર આવતા હતા ને. તું તારું મોઢું બંધ રાખ ને ભાઈ. આ દીદી ઘરમાં આવી છે તો તને તકલીફ શું છે એ ખબર નથી પડતી. જો પપ્પા, આ છે ને મારું ઘર છે, એટલે તમે છે ને એની સામે મને ના કહો કઈ. હા, ઘર ઉપર તારો જેટલો હક છે ને એટલો જ હક આનો પણ છે. ખોટી વાત છે તમારી. અરે એને ચક્કર આવે છે, કઈક મદદ કરાવવાને બદલે તું આમ એકલી જીભ જ હલાવે છે. એના કરતા હાથ હલાવ ને. શું કરવા મદદ કરું? મેં પહેલા જ કીધું તું ને કે હું આની સેવા નહીં કરું. આ પ્રેગ્નેન્ટ તો કઈ મારી હાટુ થોડી પ્રેગ્નેન્ટ થઈ છે. તું હું કામ નો કામ કરતો કાંઈ વાંધો નહીં, પણ આવા કમેન્ટ બોલીને હું કામ એનો જીવ બાળે છો? તો અવાય જ નહીં ને અહીંયા. કોણે કીધું તું આવ? આમ જતા રહો, જાઓ, મૂકી જાઓ. ત્યાં નથી જવું એને. તારું કામ કરી જા. આ જે તમે કામ બોલો હોય. છો? હા, આની હાટુ થઈને તમે મને ખીજાવ છો. મારા માટે તમે બંને દીકરીઓ સરખી જ છો, બરાબર? તારા મનમાં જે હોય એ. તમે છે ને પપ્પા ભોળા છો હજી, આની વાતોમાં ના આવો. આની એટલે આ કોણ છે? તારી બેન છે. રહેવા દે ને કાકા. સગી તો નથી શું ને. કામ તમે મારા માટે એની સાથે ઝઘડો કરો છો? બે હાથ છોડું છું, થોડા દિવસ શાંતિ રાખ તો સારું છે. જો નાટક કરવાનું ચાલુ કરી દીધું, જો રોવે, ખાલી ખોટી રોવે. શું ઈ એને ખબર છે એનો આત્મા તો કેટલો દુભાવે છે ને, એટલે નો આંસુ આવતા હોય ને તો પણ આવી જાય. તે કઈ ભગવાન નથી. મેં તને પહેલા પણ કીધું તું કે તું જીજ્ઞાનું કામ ન કરીને તો કાંઈ નહીં, પણ તારું લલુડી બંધ રાખજે. એને અહીંયા આવવાની કાઈ જરૂર નહોતી. મરી જાય તો ભલે ત્યાં મરી જાતી. મરી જા. તું છે ને આ શબ્દ ફરીવાર બોલીશ ને તો મને તારું ગળું દબાવતા વાર નહીં લાગે, ભલે તું મારી સગી દીકરી હોય. અરે જે દીકરીને મા બાપ નથી એને સાથ સહકાર આપવાનો હોય, એની બદલે તું આ રીતે અપમાન કરે છે એનું. જોઈ લઈશ તને. તારા લીધે છે ને મેં લાફો ખાધો છે. તું તારું કામ કરને, નતર બીજો. અરે બેટા, તું છે ને એની વાતનું ખોટું લગાડીને રડ નહીં. આ તારો આખો હજી બેઠો છે કે નહીં? હાલ, હું તને તારે જે જોઈએ ને શરબત કે કાંઈ પણ હું બનાવી દઉં છું. ચાલ. મહેન્દ્ર, હા બાપ, બોલો ને. તું અહીંયા ઊભો ઊભો શું કરે છે? હા, બટાકા છોલ્યા. તમારથી થતું નથી ગયો છો તો મેં કીધું શાક કરી નાખું. તમે રોટલી જેમ તેમ ફાવે એમ બનાવી નાખજો. સારું કર્યું ને. આટલી મદદ તો તું કરે છે, અને આ પગને લીધે મારાથી વધારે ઊભા નથી રહેવાતું. હા, પણ તું આ ઉદાસ લાગે છે. તબિયત સારી છે બેટા? મારી તબિયતને કાંઈ નથી થયું, પાણાય વાગે એમ નથી મને. તો શું થયું છે? હા, જીજ્ઞાને મૂકી આવ્યો છું એના પિયર. એટલે તને ગમતું નહીં હોય કા? ના, એવી કોઈ વાત નથી કે એ ત્યાં ગઈ એટલે ગમતું નથી. વાત બીજી છે. કેમ? શું વાત છે? ત્યાંને હું મૂકવા ગયો ને તો મારી સાળી હેતલ, એનું વર્તન કંઈક અજીબ જ હતું. મને એવું લાગે છે કે જીજ્ઞા ત્યાં ગઈને એને જરા પણ ગમતું નથી. એટલે શું વાત થઈ? વાત એવું છે કે હા, એનું પિયર નથી. મારા પપ્પાનો જે ફરજ બનતી હતી લગ્ન કરાવી દીધા. એના સગા મા બાપ તો છે નહીં, તો અમારે અમારી ફરજ નિભાવી દીધી, લગ્ન કરી દીધા. એનો મતલબ એમ થોડો છે કે આખી જિંદગી અમે સાચવીએ. ડિલિવરીનો ખર્ચો તમારે ન થાય એટલે તમે અહીંયા મૂકી જાઓ છો. આપણે કંઈ ખોટું તો નથી કર્યું ને બા? એના શબ્દો ઉપરથી મને એવું લાગ્યું કે જીજ્ઞા સાથે કંઈ ખોટું કરશે તો. જો બેટા, હેતલની ઉંમર એવી છે ને,
નથી નાની અને નથી મોટી. એ સમજુય નથી ને અણસમજુય નથી. આ એની ઉંમર છે. એટલે બની શકે કે અત્યારે એની આઝાદી, એનું ભણતર એવું બધું હોય અને એમાં પાછું તું જિજ્ઞાને મૂકી આવ્યો એટલે એને ના ગમતું હોય. પણ એમાં એવું બધું ન હોય, નાદાન છે, બોલ્યા કરે. હા, પણ માણસ નાદાનીમાં કંઈ પણ કરી શકે ને. કારણ એટલે કે એ જિદ્દી સ્વભાવની છોકરી છે. એટલે કાલ ઉઠીને નહીં ને જિજ્ઞા સાથે કંઈક ઊંચ નીચ કરશે અને જો ભોગવવું તો આપણે જ પડશે. મારા જો બાળકને કંઈક નુકસાન પહોંચાડશે તો? ના બેટા, હજી એની એ ઉંમરે નથી કે એના મનમાં એ અદેખાઈ રાખીને, ઈર્ષા રાખીને એ કંઈક હેરાન કરે જિજ્ઞાને. હા, નાદાનીમાં બોલી જાય પણ એ કંઈ કરી ન શકે. હજી એવું ન હોય એનામાં. ના માં, મને એના વાણી અને વર્તનથી તો એવું જ લાગ્યું કે મેં બહુ મોટી ભૂલ કરી છે જિજ્ઞાને ત્યાં મૂકીને. પણ આ તમે તે જીદ નહોતા મૂકતા ને, તું ત્યાં મૂકી આવ એટલે મારે જવી પડી. નકર મારું તો મન હતું જ નહીં ત્યાં મૂકવા જવાનું. ખોટી ચિંતા કરે છે, સાવ ખોટી ચિંતા કરે છે. એ એટલી 15-17 વર્ષની છોકરી બોલે અને એનું તું મનમાં લગાડી લે. મનમાં લાગી જાય એવા શબ્દો હતા બા એના. કારણ કે નાની હતી નહીં તો કોઈ મોટો આ શબ્દ બોલ્યો હતો તો 2 ફડાકા ઝીકી દે. નાદાન હતી ને એટલે જ કંઈ બોલ્યો નથી. સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા કે આ તું બોલે છે એ રોંગ છે, પણ ન સમજી. પણ મેં કીધું ને તને કે એની ઉંમર જ એવી છે, મનમાં જે આવે એ બોલી નાખે. એ શું બોલે છે એનું એને ભાન ન હોય, એનો અર્થ ખબર ન હોય એટલે આવું બધું ચાલ્યા કરે. પણ આપણે એવું બધું કાંઈ મનમાં લેવાની જરૂર નથી. એના કાકા છે ને ત્યાં, ધ્યાન રાખશે એનું. મારા કાકા શું ધ્યાન રાખે? બિચારા પેન્શન ઉપર તો જીવે છે, એનું ઘર પેન્શન ઉપર ચાલે છે, સારી રીતે જાણીએ છીએ આપણે. અરે ધ્યાન રાખવા માટે પેન્શન ને એ બધું ક્યાં વચ્ચે આવ્યું? ધ્યાન રાખવામાં પૈસા જ જોઈએ, બીજું કઈ ને. બાજુમાં બેસી રહે અને ધ્યાન રાખ્યું ન કહેવાય મારી માં. એમ નથી કહેતી. આ તું ક્યારનું હેતલનું પકડીને બેઠો છે ને, આમ બોલતી હતી ને આમ બોલતી હતી ને એ કંઈક કરી નાખશે તો એના ઘરમાં વડીલ હોય ને એટલે એ કાંઈ ન કરી શકે. બાકી બધું તો ચાલ્યા કરે. 24 કલાક સામે ન બેહી કે જિજ્ઞાની બાજુમાં એને સામે ધ્યાન રાખીને વાત તો કેમ ન સમજતા તમે? તો હેતલે 24 કલાક એની આજુબાજુમાં ન હોય. એ કોલેજ જાતી હોય, બેનપણીઓને ના જાતી હોય, કારણ કે એની ઉંમર એવી છે. લેડીઝ તો છે ને, લેડીઝની પ્રોબ્લેમ સમજે. જેન્ટ્સને કેવી રીતે વાત કરે? કરી શકે. કન્યાદાન કર્યું છે. હા તો દીકરી બાપને કે મને આમ થાય છે પેટમાં, તેમ થાય છે, ડોક્ટરની સામે બોલી શકે, બીજી લેડીઝની સામે બોલી શકે. હા તો પણ તું આટલો બધો અકળાય છે શું કામ? એ ત્યાં છે અને એ કદાચ બાપને એમ કહે છે કે મારે દવાખાને જવું પડે એમ છે, એટલું તો એ બોલી શકે ને, તો લઈ જશે અને ધ્યાન રાખશે. આટલું બધું અકળાવવાની જરૂર નથી. શાંતિ રાખ. અત્યારે તો શાંતિ જ છે, પણ શાંતિ ભંગ ન થઈ જાય ને તો સારું. પછતાવા સિવાય બીજો રસ્તો નહીં રહી. તબિયત નથી હારી રહેતી અને અહીંયા કોઈ કામ કરે એવું પણ નથી. શું કરવું ને એ જ ખબર નથી પડતી. બાને વાત કરું, કદાચ જો બા સમજે ને તો થોડીક એને દયા આવી જાય તો. અને હું કામ ફોન કર્યો હશે? હલો, બોલ. હા, જય શ્રી કૃષ્ણ બા. હા, જય શ્રી કૃષ્ણ. બોલ. કેમ છે તબિયત સારી તમારી? હા, મારી સારી છે. હા, તમારે પગનો દુખાવો? બસ ચાલ્યા કરે છે. તારી કેમ છે? બસ સારી છે બા. હું કહેતી હતી બા તમને કે હું ત્યાં આવતી રહું. શું કામ આવું છે અહીંયા? બા એમાં એવું છે કે અહીંયા હું હાજી માંદી રહ્યા કરું છું અને કોઈ જરાય ધ્યાન રાખે એવું પણ નથી. કારણ કે મારી બેન છે એ તો આખો દી સ્કૂલે હોય અને કાકાના બિચારાને ખબર ન પડે. હા તે પણ જો આમે તારે સુવાવડ ત્યાં જ કરવાની છે ને, એટલે જે હોસ્પિટલમાં નામ લખાવ્યું હોય ને તો આવી કંઈ તકલીફ થાય ને તો ત્યાં જતા રહેવાનું ને બતાવી દેવાનું કે શું તકલીફ છે. બા પણ ત્યાં હારે આવે એવું કોઈ હોય નહીં ને, એટલા માટે કેમ જાવું? ઓલું ત્યાં તમે હોય ને તો મને સારું રહે, હથવારો રહે, બોલા ચાલી રહે. એટલે પણ નામ ત્યાં લખાવ્યું છે, હવે તું અહીંયા આવે તો પછી અહીંયાથી તને કઈ તકલીફ થાય તો એ દોડા દોડી કોણ કરે? પણ એવું નથી બા. હમણાં મને છે ને પેટમાં ને એવું પણ દુખા કરે છે, વીટું પણ આવ્યા કરે છે અને ચક્કર પણ હાલતા ને ચાલતા આવી જાય છે.
હા તો એ તો આવો સમય હોય એટલે આવે છે ને. આ તો નાનું મોટું થયા જ કરશે. જ્યાં સુધી સુવાવડ નહીં થઈ જાય ને ત્યાં સુધી હવે તો આવી તકલીફ રહ્યા જ કરે. થોડું થોડું સહન નહીં કરવાનું. ચક્કર આવે તો કાંઈ કામ નહીં કરવાનું, બેસી રહેવાનું. બા રિક્વેસ્ટ કરું પ્લીઝ, ત્યાં આવવા દો ને મને. એ એક વખત સુવાવડ કરવા પિયર જાય ને પછી સુવાવડ થયા વગર સાસરે પાછું ન અવાય. બા બધું જાણું છું પણ શું કેવું મારે તમને? તમને નથી ખબર, મારી બેનને અહીંયા જરાય ગમતું નથી અને મારા લીધે કાકામાં અને હેતલ વચ્ચે ઝઘડો થાય છે અને કાકાએ એમના ઉપર હાથ પણ ઉપાડ્યો છે. એટલા માટે હું નથી ઈચ્છતી કે અહીંયા ઝઘડો વધારે થાય મારા લીધે. એ તું છે ને સમજતી નથી. એ બે જણા અંદર અંદર એટલે બાંધે કે તું કંટાળીને અહીંયા આવવાનું કરે. હું બધાયનું જાણતી જો, અને તારે બહુ નાટક કરવાની જરૂર નથી. પડી રહે ત્યાં સુવાવડ આવે ત્યાં સુધી. બા હું નાટક નથી કરતી અને કાકાને બેન અંદર અંદર મળેલા પણ નથી. બેનનો સ્વભાવ જ પહેલેથી એવો છે. બાકી મારા કાકા તો બિચારા સારા છે બહુ. હા તો બધે એવું જ હોય. થોડું ઘણું આમ તેમ તો ચાલ્યા જ કરે. અને મેં તને કીધું એમ તાર કાકાને કહી દે કે ત્યાંની હોસ્પિટલમાં નામ લખાવ્યું હોય ને તો ત્યાં ફોન કરીને જતા રહેવાનું. બા તમે મારું ના જોવો તો કાંઈ નહીં, પણ આ બાળકનું તો જોવો. મને બીક લાગે છે ને એને કાંઈ નહીં થઈ જાય ને આમાં ને આમાં. બાળક આવે પછી હું જોઈશ ને. અત્યારે તો તને સુવાવડ કરવા મોકલી છે એટલે હવે ત્યાં જ રહેવાનું થશે તારે. સારું બા, બીજું શું? તમે જેમ કહો એમ. તમે પણ નહીં સમજો કે નહીં અહીંયા કોઈ સમજે. સમજવાની જરૂર જ નથી. જે રિવાજ છે એ છે જીજ્ઞા. ત્યાં તારે કંઈ પણ તકલીફ થાય એટલે ત્યાંનો ફોન નંબર લઈ લેવાનો અને ત્યાં તારે રિક્ષા કરીને જતા રહેવાનું. બતાવીને જે દવા આપે એ લઈને આવતા રહેવાનું. બીજું શું? હા બા, હવે તો એ જ કરવું પડશે ને. બીજું તો શું કરવું? કોઈ સહારો જ નથી તો સહારા વગર તો પછી હવે જે થાય એ બીજું હું જોયું જાય. જીજ્ઞા, આમાં સહારાની કાંઈ જરૂર ન હોય. હવે આ વખતે ખાલી ડૉક્ટર અને તું એકબીજાના સહારા હો. તને તકલીફ થાય તો એ દવા આપે અને પછી છેલ્લી ઘડીએ એ તને લઈ જશે અને સુવાવડ કરાવી દેશે. ચાલ મૂકું, મારે કામ છે. બાપા સાચે મા બાપ વગરની દીકરીઓ હોય ને એને જીવવું બહુ જ અઘરું છે. નથી આહરું એનું થતું કે નથી પિયર એનું થતું. હેતલ, આ જતી હોય ત્યારે પાછળથી રોકવી જરૂરી છે મને. હેતલ મારી ભેગી હોસ્પિટલ લાલને. કેમ? આજ મને બહુ દુખાવો થાય તો છે. મારો પ્રોબ્લેમ છે? ખાલી ખોટું થોડુંક થોડુંક દુખતું હોય, બેસી જાવ શાંતિથી એટલે મટી જશે. થોડું નથી દુખતું, થોડું વધારે દુખે છે. આ રોજ દુખે છે તમને? રોજ નથી દુખતું પણ છેલ્લા 4-5 દિવસ જરા જરા દુખતું હતું. તો એમાં હું શું કરું? આજે થોડુંક વધારે દુખે છે. આ તો લાગે દુખવા છે દેવાનું. કે ડિલિવરીનો સમય નજીક આવ્યો છે ને એટલે. પ્લીઝ ચાલ ને મારી સાથે હોસ્પિટલ. હું છે ને ક્યાંય નથી જવાની અને મારે છે ને કોલેજે જવું છે. મારે લેટ થઈ જશે જો તારી જોડે હોસ્પિટલે આવીશ ને તો. એક દિવસ રજા રાખી દે ને કોલેજ. કેમ? આમ પણ તારું કોલેજ એક્સટર્નલમાં જ ચાલે છે ને. ઠેકો લઈ રાખ્યો છે હે? આ તારી સેવા કરવાનો? કાકાને પણ ફોન કરું છું ક્યારની 2 કલાકથી. હા તો એટલે જ કીધું તું પોતાના ઘરે પડ્યું રહેવાય. અહીંયા કોઈને હેરાન કરવા માટે ના આવાય. મારે તો મારા ઘરે રહેવું જ છે, અહીંયા રહેવું પણ નથી. તને જોઈને શું થાય? વખતની મારી મજબૂરીની પડી છું. મજબૂરીના તો નાટકો કરો છો અને તને જોઈને તો એવું લાગતું જ નથી કે આ તને દુખતું હોય એમ. મોઢા ઉપર લખ્યું હોય કે દુખાવો થાય છે કે નહીં એમ. નવી નવાઈની પ્રેગ્નેન્ટ હું થઈ ગઈ. તારી કરતા તો બીજા ઘણા બધા પ્રેગ્નેન્ટ થતા જ હશે. તું કઈ એક નવી નવાઈની માં નથી બનવાની. હેતલ રિક્વેસ્ટ કરું પ્લીઝ અત્યારે ઝઘડો નહીં કર અને મને હોસ્પિટલ લઈ જા. તે કોણ ઝઘડો કરે છે? હું તો તારું મોઢું નથી બતાવતી. અરે તું મારા ઘરમાં આવીને રહે છે, મારા ઘરનું ખાઈ પીવે છે. આ તું તો ખા છે હારવાર. આ જે અંદર બેબી છે એને અમારા ઘરના પૈસાનું ખવડાવે છે. હેતલ તારે મને જે કહેવું હોય ને કહી દે, બાકી મારા બાળક માટે એક પણ શબ્દ ના બોલતી. તો આવું બધું સંભળાતું ન હોય તો અવાય જ નહીં આવું બાળક લઈને અહીંયા. કહ્યું તો ખરી આવું નથી પણ શું થાય? અહીંયા સાસુ સાચવવા ધ્યાન નથી અને અહીંયા તું. કદાચ મારી માં કે મારો બાપ જીવતો હોત ને તો ગમે એ પરિસ્થિતિમાં મને સાચવી લેત. હા હા, મા બાપ જીવતા ન હોય ને એટલે જ કહેવાય કે સાસુને માં બનાવીને રાખો. પણ ન્યાય તમારી જીભડી કઈ ઓછી હાલતી હશે. તમારા સાસુ તો બિચારા બહુ સારા છે. એક કામ કર, તારી પાસે કાકાનો બીજો નંબર હોય તો ફોન કર. શું કરવા? અથવા કાકા જેની હારે ગયા છે એમને ફોન કર. મારા પપ્પા છે
હું કરવા તને બીજો નંબર આપું? હા, નાટક કરે છે ક્યારની. મારી સામે છે ને આવા નાટક નહીં કરવાના. હું છે ને તને આ નાટકો જોઈને મને તારી ઉપર આટલી દયા નહીં આવે. એ બધું મારા પપ્પા હોય ને ત્યારે તને આ બધું સારું લાગે. અને ઓલા દિવસે તે મને ઝાપટ ખવડાવી હતી ને, હે? હું ભૂલી નથી ગઈ, મને બધી જ ખબર છે. સમજી તું, સમજી? મેને તો માર કવડાવ્યો છે. તું વધારે બોલીને એટલા માટે કાકાનો મગજ જ તું તો રાજી જ થઈ હશે, હેપી થઈ હશે કે સારું થયું એક પડી. બહુ બોલતી હતી નહીં? ના. તો મજા આવી? અત્યારે એ વાત છોડ ને, મારા સાથે હોસ્પિટલ ચાલ ને. હું તને બે હાથ જોડીને કહું છું કે તે હોય તો હું તને બરાબર. પગે પણ પડું. બસ હાલ ને મારી સાથે હોસ્પિટલ. નથી આવવાની, હું નહીં આવું. જો આવું નહીં કર. મારી બેન જો ને, ગમે એમ તે હું તારા મોટા પપ્પાની દીકરી છું ને. મેં ક્યાં કીધું કે તું મારી બેન છે? તું મને બેન માને છે, હું તો તને કાંઈ નથી માનતી. આ તો સારું છે કે આ ઘરમાં રહેવા દઉં છું. બાકી અત્યારે મારી મરજી હાલે તો હમણાં ઘરની બહાર કાઢે. જેટલા નાટક થાય ને એટલા કરજે. હો, બાય બાય. પ્લીઝ છોડ મને. ચાલ ને મારી સાથે. એતલ, એતલ ચાલ ને મારી સાથે મરી જા. હોસ્પિટલ. એતલ આજે કામમાં મન નથી લાગતું. માં સમજતા નથી. જીજ્ઞા શું કરતી છે? તેમથી વાતે નથી થતી એની સાથે. મેસેજનો રિપ્લાય પણ મારાથી અપાયો નથી. માં આવે ને તો વાત કરું. હા યાર. મહેન્દ્ર, હા, કાં આટા માર્યા કરે છે? ટિફિન ચિંતા- મૂકો થોડે. એલા પણ ગરમ છે, ખાઈ લે ને. ખાવાનું છોડો ને. અહીંયા જિંદગી બળી ગઈ મારી એવું લાગે છે મને. કા કઈ નુકસાન થયું ધંધામાં? ધંધામાં કાંઈ નુકસાન નથી થયું, પણ જિંદગીમાં નુકસાન થવાનું છે એવું લાગે છે મને હવે. મને ખબર ન પડી. કઈ તકલીફ છે તને? તો હાલ દવાખાને જઈ. મને તકલીફ નથી મારી માં. તકલીફ ત્યાં જીજ્ઞાને હોય ને એવું મને આસાર દેખાય છે. મને જીજ્ઞાની બહુ ચિંતા થાય છે. એનો મેસેજ આવ્યો, એનો રિપ્લાય હું નથી દઈ શક્યો, અને ઉપરથી એનો ફોન નથી લાગતો. ચાલોની બા આપણે ત્યાં જઈએ ને એને જોઈને એની ખબર અંતર પૂછી આવીએ. આને બધી ખબર તો નહીં પડી ગઈ હોય ને કે એનો ફોન આવ્યો તો મને બધું કીધું? શું મનમાં બબડ કરો છો? ચાલો ને મારી માં. હા હા ચાલ. આ ઘરમાં કોઈ દેખાતો નથી. ક્યાં ગયું છે બે છોકરીઓ? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. જીજ્ઞા ક્યાં છે? હું એ જ વિચારું છું, ઘરમાં દેખાતી નથી. હા, એને ફોન લગાડું છું તો ફોન લાગતો નથી. કઈ સમાચાર નથી 2-3 દિવસથી. એટલે મને થયું કે હું ચક્કર મારી જાઉં એમ. કેમ આજે મા દીકરો બંને આવ્યા છો ને આવતા મારી દીકરીની ચિંતા કરવા માંડ્યા છો? ચિંતા તો થાય જ ને. હા, તો તમને ખબર છે રિવાજ પ્રમાણે મૂકી. બાકી મને તો મન નહોતું, પણ મારી વાત નથી થઈ એની સાથે. ને આમ પણ 1-2 મેસેજ આવ્યા હતા એને કે મને તબિયત ખરાબ છે, એટલે એને મન મળવા માટે આવી ગયો. જો મારી દીકરીની તમે બંને મા દીકરાને ચિંતા થતી હોય ને તો મારી દીકરી આજે મારા ઘરે ન હોત. પણ તમે સમજતા કેમ નથી? મેં તમને પેલા સમજાવ્યું કે જે રિવાજ છે એ પ્રમાણે તો એને અહીંયા મોકલવી જ પડે ને. અને અમે એની ખબર કાઢવા આવ્યા ને. રિવાજ છે, હું નથી કહેતો રિવાજ નથી, પણ જે ઘરે કોઈ બાયું માણસ ન હોય તો ડિલિવરી સાસરિયામાં પણ અત્યારે અમુક લોકો કરાવે જ છે. હા, એ અમુક લોકો કરાવતા હશે, પણ અમારામાં રિવાજ જે છે એ અમારે પાળવો પડે. હવે બોલો બંને મા દીકરો, તમે લેવા આવ્યા છો કે ખબર કાઢવા આવ્યા છો? ખબર કાઢવા આવ્યા છીએ, કારણ કે બાળક આવી જાય પછી અમે એને લઈ જ જાશું 1.5 મહિને. તો બસ પૂછાઈ ગયું હોય તો સારું, મારી દીકરીને સારું છે. પણ એ ક્યાં છે? મને દેખાવી તો જોઈએ. અરે મેં પહેલા પણ તમને કીધું કે રોજ ઘરમાં જ હોય છે, પણ આ ઘરમાં દેખાતી નથી. ઘરમાં નથી. હા, તો ક્યાં છે? તને ખબર છે ક્યાં ગઈ? હા, હું કોલેજ જતી હતી ને તો એમને કઈક દુખાવો થતો હતો. એણે મને કીધું કે મારી હારે હોસ્પિટલે ચાલ, પણ હું ના ગઈ. એટલે ખબર નહીં હોસ્પિટલે ગઈ હશે અરે કદાચ. પણ કેવી બેન છો તું?
આવા સમયે તો દુશ્મને મદદ કરે. તું તો એની બેન છો, હોસ્પિટલ તો લઈ જ જવી પડે ને. જો તમારે છે ને આવી રીતે મને કહેવાની જરાય જરૂર નથી. તમે કેવા હસબન્ડ છો? આટલી બધી ચિંતા થતી હોય તો અહીંયા શું કામ મૂકીને ગયા? લઈ જવા. તું મહેમાનની વિરુદ્ધ હું કેમ બોલો છે? મહેમાનની સામે હું બોલું છું ને. જો જમાઈ આ આવી ગઈ, લે આવ બેટા આવ. નોટંકી. મારે સામું જોતો, મોઢું તારું બંધ રાખે એમ કીધું ને મેં. જ્યારે હોય તે કોઈ ઘરમાં હોય ન હોય, હોળી સળગાવેલી જ હોય. ક્યાં ગઈ હતી? હોસ્પિટલ ગઈ હતી? હા, તમને તો કોઈને કઈ મારી પડી જ નથી, પછી શું થાય? અરે પણ પડી છે, આવું હું કામ બોલે છે? મને તો ઓફિસના કામમાંથી નવરાઈ ન મળી એટલે તારે મેસેજનો જવાબ ન આપી. હોસ્પિટલ ગઈ હતી, શું કીધું ડોક્ટરે? બધું સારું છે ને? કઈ સારું નથી બા. અત્યારે તો ઇન્જેક્શન આપીને દુખાવો બંધ કર્યો છે, પણ પાછો દુખાવો ઉપર તો ડોક્ટરે કહ્યું છે કે ડિલિવરી કરીને બાળકને બહાર લેવું પડશે. પણ હજી તો 7 મહિના થયા છે. અત્યારે તાત્કાલિક હા તમને કાકાને કેટલા ફોન કર્યા પણ એક પણ ફોન ન લાગ્યો. તમને મેં મેસેજ કર્યા, તમે ઓફિસના કામમાં વ્યસ્ત, એક મેસેજનો રિપ્લાય ના આપ્યો અને મમ્મીને ફોન કરીને કહ્યું કે મારી તબિયત ખરાબ છે, તો એણે મને ઇગ્નોર કરી દીધી. કોઈ ધ્યાન જ ના આપ્યું. તો ખબર પડી જવી જોઈએ કે કાકાને છે ને એ વસ્તુ પસંદ નથી. બસ શેતાલ સમજી? બેટા, ફોન મારો છે ને ઘરમાં પડ્યો હતો, હું બહાર બેઠો હતો. હેલેને સાચી વાત છે, ખબર પડી ગઈ છે કે કોઈને મારી કઈ પડી નથી. બધા સ્વાર્થના સગા છો, એ તો મને ખબર પડી ગઈ આજે. કોઈ મારું પોતાનું છે જ નહીં. એવું નથી જિજ્ઞા, તારી ચિંતા છે જ અમને. અને તમારા પર જિજ્ઞાનો ફોન આવ્યો તો મને વાત કેમ ન કરી કે એની તબિયત ખરાબ છે એમ? સાંભળ, એનો ફોન આવ્યો ને તો એ આવ્યો કે તમે મને અહીંયાથી લઈ જાઓ. એટલે મેં એને સમજાવી, મેં કીધું એમ હમણાં લઈ ન જવાય, એકવાર પિયર ગયો હોય ને સુવાવડ કરવા તો એને વચ્ચેથી બા ખોટું શું કામ બોલો છો? મેં તમને કહ્યું હતું કે મારી તબિયત ખરાબ છે, મને દુખાવો થાય છે, તો તમે મને અહીંયાથી લઈ જાઓ. તો હું ક્યાં ના પાડું છું? એને ઈ જ કહું છું કે એને મને લઈ જવાનું કીધું, પણ એકવાર ઈ સુવાવડ કરવા ગયો હોય પિયર તો એને કેવી રીતે પાછી અરે પણ લાવાય? આ રિવાજને જવા જો ને, તંબુરે માર્યા. તમને મેં કીધું જ તું ને પહેલા કે મારે એને નથી મોકલવી, આપણી નજરની સામે રહે ને તો હારું. જીજાજી તમે આવું બોલો છો? જ્યારે તમે અહીંયા આવ્યા ત્યારે મેં તમને કીધું ત્યારે તો તમે રિવાજ કરતા હતા ને. મારી માએ ભેગા થાઓ ને, ભાન થાઓ ને બધા, અને તમે બાને કયો માં તમારામાં જો બાયડી હાચવાની તેવડ જ નથી ને તો લગ્ન નતા કરવા, અને લગ્ન કર્યા ને તો બાયડી માટે 2 શબ્દ બોલવા તા માની હામું. અને બા તમને તમારે શું કેવું લાગે છે? ભગવાને તમને એટલે જ પેટે દીકરી નથી આપી. ભગવાનને ખબર છે કે એક દીકરીને હાચવી નહીં હગે, બીજાની દીકરીને દુખી કરે ને એના પેટે કોઈ દિવસ દીકરી ન ઉતરે. અરે બા તમારે એવું જોતું હતું ને કે વહુ ટાણે પ્રસંગે એના પિયર જઈને બધું કરે, તો જેના મા બાપ હોય ને એવી દીકરી ગોતવી હતી. મારા જેવી અનાથ દીકરી નથી ગોતવી તમારે. બસ બેટા, તું તારી જાતને અનાથ કહીને મારું અપમાન કરે છે દીકરા. અનાથ જ છું ને કાકા, કોણ છે આ દુનિયામાં મારું? અરે બેટા, એની કહેવત છે ને કે જેનો બાપ જાય ને એનું કુટુંબ વયું છે, અને મા જાય ને એનું મોહણ વયું છે. મારે તો બંને વયા ગયા છે, નથી બાપ કે નથી મા. અત્યારે મારા મા બાપ છૂટા હોત ને તો મારી હાલત ન હોત. તો જિજ્ઞા આવું ન બોલતું. આમ પણ મા બાપ વગરની દીકરીનું કોઈ થતું જ નથી, એ તો મને અત્યારે સમજાઈ ગયું. જો તમે બધા મારા પોતાના હોત ને તો આ સમયે તમે બધા મને એકલી ના છોડી. હા, અને બિચારી કેવી રોવે જો. આ રો એ જોવો તો ખરા તમે એકવાર. તમને જીજાજી આટલી બધી પડી હોત ને તો તમારે મૂકવા જ ન આવે ને. હું કરવા આવ્યા મૂકવા? હવે નહીં મૂકું, ભૂલ થઈ ગઈ મારી કે મેં અહીંયા મોકલી. બધું પતી જાય પછી ભૂલ થઈ ગઈ. કાંઈ પતિ નથી ગયું. હવે બાજુમાં અને તમને તમારાથી હું ન હચવાતી હોય ને તો દવાની બાટલી લઈને આપી દો, હા, જેથી બસ. કરીને હું અને મારું સંતાન બંને દુનિયા છોડીને જતા રહી. કાશ મારા મા બાપ ગયા ને તો હારો મને પણ લેતા ગયા હોત ને તો સારું હતું. આજે આ દિવસ મારે ના જોવો પડે. તો જિજ્ઞા આવું ન બોલતું. મેં ફક્ત બાના કહેવાથી તને અહીંયા મૂકી છે, એને રિવાજોની પડી હતી. મને તારી ચિંતા છે જ. લે, બા માટે તો હું પારકી હતી, પણ તમારા માટે તો હું પોતાની હતી ને. આંખ બંધ કરીને તમારી હારે ફેરા ફરીને આવી હતી તમારા ભરોસે. અમે કેટલા હેરાન થયા ખબર સાની લીધે. હવે તું બંધ થાને હેતલ તો વધારે સારું છે. સાંભળી લીધું ને? આ ઘરમાં આની ઉપર હું વીતે છે, હજી તમારે અહીંયા રાખવી છે? મારી વાત સાંભળ, ખોટો મારા ઉપર છે ને આટલો બધો તું રૂવાબ નહીં કર. મેં એને કીધું તું
કે ત્યાં જે હોસ્પિટલમાં તમે નામ લખાયું હોય ને એ ડોક્ટરનો નંબર લઈ લે અને તને તકલીફ થાય ત્યારે એની પાસે જતી રહે. જેમાં મેં ખોટું અરે આ કીધું? હાલતમાં ઈ ન જઈ શકે, તમે સમજતા કેમ નથી? કેમ ગામમાં રિક્ષાઓ નથી ફરતી? એકલી કેમ જાય? જો હમણાં કે છે રિક્ષાઓ અહીંયા ને અહીંયા હોય ફળિયામાં. એક કામ કરો બા, મને મારા આન ઉપર છોડી દો અને તમે તમારા દીકરાને લઈ જાઓ અને કોઈ સારી છોકરી ગોતીને પરણાવી દેજો. તો કહી દઉં છું તમને, તમારે જો એને અહીંયા રાખવી હોય તો હું કાલથી ઘરમાં નથી આવવા. તો અહીંયા તમારે એને રાખવી છે? હવે તારું ઘર તારી પાસે રાખ, બહુ બોલી લીધું તે. અહીંયા જરૂર નથી કોઈ. એક તો નહીં ને રહો, અહીંયા પણ નહીં રહું. હા અરે ભલે હેતલ કે બેટા તું એની વાતનું ખોટું નહીં લગાડ. નહીં કાકા, જ્યારે લોહીનો સંબંધ જ આપણો ના હોય ને ત્યારે આપણે બીજા પાસે એવો અપેક્ષા રાખવી. અહીંયા મારી બેન જ મારી પોતાની નથી, મારા બાપ ઠેકાણે છે, મારો કાકો છે એ જ મારો પોતાનો નથી, તો પારકાની મારે શું અપેક્ષા રાખવી? આ તો તું આ ઘરમાં આવી ત્યાંની હું સમજાવતી હતી કે આમ તું અમારી માટે પારકી જ છો, પણ તું સમજવી જોઈએ ને. બેન ખબર નથી, મને એમ હતું કે આજે નહીં ને તો કાલે તું મને તારી બેન તરીકે અપનાવીશ. જો ભણે મારા મનનો વહેમ હતો. પારકા જોઈ ક્યારે પોતાના ન થાય, સમજી? સાંભળી લીધું ને? જો તમારા લીધે મારા સંતાનને કાંઈ થયું ને તો આ જીવન તમને માફ નહીં કરું. અને તમારે જો અહીંયા ડિલિવરી કરાવવાનો શોખ હોય ને, તમારા રિવાજોની તમને પડી હોય તો રાખો રિવાજ તમારી પાસે. હું મારી બાયડીને લઈને અલગ રહેવા વયો જાય, રહેજો એકલા. આમ પણ કામ તો થતા નથી તમારાથી. હાલે ઊભી થા, નથી અહીંયા ડિલિવરી કરવી, નથી આપણા ઘરે કરવી. આપણે અલગ રૂમ રાખીને રહી લઈશું. તે પહેલેથી જ બધાને બધું દુઃખ આપે પણ કોઈના મા બાપ કોઈ દિવસ કોઈનાથી દૂર ના કરે. કેમ કે જે દીકરીના મા બાપ નહીં હોય ને એ દીકરીને દુનિયા કોઈ જીવવા નહીં દે. એ તો મને સમજાઈ ગયું. હાથથી નક્કી કરી લેજે, જેવી રીતે તારા મા બાપ મરી ગયા ને એમ નથી તારે કોઈ બેન કે નથી કોઈ કાકા. હાલ ઊભી થા. પહેલેથી જ લેતી જ આવી હતી ને. ભૂલ થઈ ગઈ અમારી કે અહીંયા ને મૂકવા આવ્યો. હાશ, શાંતિ થઈ આ ઘરમાં. શાંતિ થઈ તને? નાક કપાયું મારું. મને શું કહો છો તમે? મોઢું બંધ રાખ.